ક્ષત્રિય સમાજના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહેલીવાર રૂપાલા વિવાદ પર બોલ્યા છે। તેમણે કહ્યું કે દાજા પર દામ ન દેવો જોઈએ। રજવાડાઓનું મ્યુઝિયમ ન બનાવ્યું, પણ હવે બેન દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? શંકરસિંહ વાઘેલાએ સરકારને આડે હાથ લીધી, સરકાર પર આકરા પ્રહાર કર્યા। ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા। તેમણે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરસોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા। શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઈને ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યું કે પરસોત્તમ રૂપાલાને નહીં બદલે તો એના માટે ભાજપ હાઈકમાન્ડ જવાબદાર રહેશે। જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે। રજવાડાઓનું મ્યુઝિયમ ન બનાવ્યું, પણ હવે બહેન દીકરીઓ વિશે નિવેદન કરનારાઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરીને તેનો રોષ સમાજમાં છે। પોલીસ બહેનોએ એરેસ્ટ કરવાની કોશિશ કરી છે। સમાજને દાજા પર દામ ન દેવો જોઈએ। તો ત્યાં સુધી કહીશ કે આ કોંગ્રેસ બીજેપીની પણ લડાઈ નથી, પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા, જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની, તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત। મોટાભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો, ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે, પણ જે ઉમેદવારે હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ। આનો ચેપ રાજસ્થાન સુધીના આખા દેશમાં કદાચ, કારણ કે બીજેપીની માનસિકતા એ એન્ટી ક્ષત્રિય બની રહી છે। એના દાખલા પુરાવા 19માં તમે એક બી ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી લોકસભામાં નહીં, 24માં નહીં મૂક્યો,